જય શ્રી કૃષ્ણ. ભાદરવા સુદ બારસ વામન જયંતી. પ્રકટે શ્રી વામન અવતાર, પ્રકટે શ્રી વામન અવતાર. ભગવાન વિષ્ણુના વામન અવતારનો આજે પ્રાકટ્ય દિવસ ઉજવવામાં આવે છે. હવે એવું કહેવાય છે કે ભાગવત મહાપુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુએ 10 અવતાર લીધા હતા અને આ અવતાર છે એ 5મો અવતાર ગણવામાં આવે છે. હવે એ ટાઈમે બલિરાજા હતા, એના દાન દેવા માટે ખૂબ જ પ્રખ્યાત હતા. તો પ્રભુએ આજે વિચાર્યું કે આજે હું ત્યાં દાન લેવા જાઉં, અને જ્યારે પ્રભુ પણ હંમેશા ભક્તની કસોટી કરતા હોય છે અને એ કસોટીમાં પણ ભક્તોનો ઉદ્ધાર જ કરતા હોય છે. તો જ્યાં બલિરાજા જે જગ્યાએ યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં વામનનું સ્વરૂપ લઈ, એટલે કે બટુક સ્વરૂપ ધારણ કર્યું પ્રભુએ અને બલિરાજા પાસે પહોંચી ગયા. હવે પ્રભુ તો આ બલિરાજા તો આ બટુક બ્રાહ્મણનું રૂપ જોઈ અને આશ્ચર્યચકિત સાથે ખુશ પણ થયા. તેમનું સ્વાગત કર્યું અને પ્રેમથી સત્કાર કર્યો. અને ત્યારે પ્રભુએ માગ્યું કે હું તારી પાસે કંઈક માગવા આવ્યો છું. તો બલિરાજા તો એમના સ્વભાવ પ્રમાણે કોઈ પણને દાન આપવા માટે કટિબદ્ધ રહેતા. તો તેમને કહ્યું કે બોલો મહારાજ, હું આપને શું દાન આપી શકું, શું કરી શકું? તો પ્રભુએ કહ્યું, મારે તો બહુ કાંઈ નથી જોઈતું, માત્ર 3 પગ ધરતી જ દાનમાં જોઈએ છીએ. તો બલિરાજાએ કહ્યું કે બસ તમારે આટલું જ જોવે છે? તો કે હા, બસ તું મને આટલું જ દાનમાં આપ. તો શુક્રાચાર્ય તો ત્યાં બિરાજતા હતા, તે તો ઓળખી ગયા હતા કે આ વિષ્ણુનો જ કોઈ અવતાર છે, પ્રભુ જ પધાર્યા છે. તો તેમને તો રાજાને ના પાડી કે તું સંકલ્પ ના કર, પરંતુ બલિરાજાએ તો ને વચન આપ્યું અથવા તો સંકલ્પ કર્યો કે હા, હું 3 પગ ધરતી દાનમાં આપીશ. અને તેમને વિચાર્યું કે આ તો આટલું સાવ બટુક સ્વરૂપ છે, એ 3 પગ ધરતીમાં એ શું લઈ લેશે એમ. એટલે એમને તો વચન પણ આપ્યું કે હા, હું તમને 3 પગ ધરતી દાનમાં આપીશ. અને એમના વચન બાદ પ્રભુએ શું કર્યું? તો પ્રભુએ પોતાનું જે વામનમાંથી વિશાળ રૂપ ધારણ કર્યું અને એક પગ ધરતી ઉપર, બીજો પગ ધરતી માપી લીધી, બીજા પગમાં તેમને સ્વર્ગ માપી લીધું. હવે ત્રીજો પગ મૂકવા માટે તો કોઈ જગ્યા જ ન હતી. તો તેમને કહ્યું, બોલ હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું? તો બલિરાજાએ કહ્યું કે હે પ્રભુ, આપનું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને બલિરાજાએ તેમનું ચરણ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું. અને આપણે ગાઈશું કે હરિ કો વામન રૂપ બનાયો, નંદરાય યહ રૂપ બનાયો. આ રીતે પ્રભુએ તેમનું જે ચરણ છે એ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યો અને બલિરાજા તો પાતાળલોક પહોંચી ગયા. અને તેની આ દાનવીરતાથી પ્રભુ ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાને તેને પાતાળલોકનો સ્વામી બનાવી દીધો. અને આજે આપણે જે જોઈએ તો આજે વામન જયંતીની સાથે ભાદરવા સુદ 11 દાન એકાદશી પણ છે અને પરિવર્તિની પણ એકાદશી છે. આજે પ્રભુ પડખું ફેરવે છે, જે પ્રભુ જે શૈયામાં બિરાજ્યા છે, આજે પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે. આજે બેવડા ઉત્સવનો સંગમ છે. આજથી પ્રભુ 20 દિવસ દાન લે છે અને દાન લીલાના કીર્તન ગવાય છે. અને આજના શૃંગારની એ વિશેષતા છે કે પ્રભુના જે મુકટ ધરવામાં આવે છે, અને આપણને પણ જાણીને અને સાંભળીને આનંદ થશે કે પ્રભુનો જે મુકુટ છે તેને વસ્ત્રથી બાંધી દેવામાં આવે છે. અને શા માટે? તો કે તેનો ભાવ એવો છે કે પ્રભુ જ્યારે ગોપીજનોની જ્યારે મટકી ફોડશે, નીચે કૂદશે, તો પ્રભુનો મુકટ નીચે ન પડી જાય. આ 20 દિવસ ખૂબ જ આનંદના છે, ખૂબ જ આનંદના છે. અને પ્રભુજીના જે ચોટીજી છે એ પણ એમને નથી ધરાતા. શા માટે? તો એનો ભાવ પણ એવો છે કે ગોપીજનો જો ઠાકોરજીને એમની ચોરી કરતા, મટકી ફોડતા પકડી લે તો તેમની ચોટીજીથી તેમને પકડી લે, માટે ચોટીજી નથી ધરાતા. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, મેરી ભરી રે મટુકિયા લે ગયો રી.
અને આજ દધી કંચન મોલ ભઈ, આજ દધી કંચન મોલ ભઈ. દાન લીલાના દિવસો 20 દિવસ ચાલશે અને આ દાન લીલાનો તો આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક આગળના હપ્તામાં ખૂબ જ સરસ રીતે જોઈશું. આજે તો આટલું જ કહી અને આ વામન ભગવાનના ચરણોમાં મારી વાણીને સમર્પિત કરું. સર્વે વૈષ્ણવોને એકાદશીના અને વામન જયંતીના ખૂબ ખૂબ ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ.